एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। भगवान श्री स्वामिनारायण નીલકંઠ વર્ણિના વેશે લોજપુરની અંદર પધાર્યા. પીપળાણામાં રામાનંદ સ્વામીને મળ્યા. મળીને અંદરો અંદર બંનેને ખૂબ જ આનંદ વ્યાપ્યો છે અને એક એવું અલૌકિક દ્રશ્ય સમજાયું છે કે જેને જોઈ સંતો મુનિઓ એ બધાને ખૂબ જ આશ્ચર્ય વ્યાપ્યું છે કે જાણે ઘણા વર્ષોથી એકબીજાથી છૂટા પડી ગયેલા પોતાના અંગત સ્નેહી હોય સ્વજન હોય એ પ્રકારે રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને મળી રહ્યા છે. ત્યાર પછી તો રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને પોતાની અંગત સેવાની અંદર રાખ્યા અને નીલકંઠ વર્ણીને પોતાની પૂજન સામગ્રી લાવવા માટેની સેવા એ વિશેષતઃ સોંપી છે. આમ કરતા કરતા સમય વીતવા લાગે છે. નીલકંઠ વર્ણીએ રામાનંદ સ્વામી પાસે એક પ્રકારની માંગણી કરી છે કે ગુરુવર્ય, મને પણ હવે તમારા સાધુ મંડળની અંદર ભેળવી દો અને મને મહાદીક્ષા આપો. આ પ્રકારનું વચન જ્યારે ઉચ્ચાર્યું છે ત્યારે રામાનંદ સ્વામીએ પણ યથા યોગ્ય સમય જોઈ અને નીલકંઠ વર્ણીને સાધુ દીક્ષા આપવાનો નિર્ધાર કરી દીધો છે. અને પ્રથમ તો કારણ કે પાર્ષદી દીક્ષા આપવાની છે એટલા માટે રામાનંદ સ્વામીએ સંવત 1857 ના કારતક સુદ અને એકાદશીના દિવસનું નક્કી કર્યું છે. આ દિવસે રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીની બહુ જ મોટી દીક્ષાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. દેશ દેશાંતરમાંથી હરિભક્તોને તેડાવ્યા છે, સંતો મુનિ ગણને તેડાવ્યા છે અને હવે ખૂબ જ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન અહીંયા એ રામાનંદ સ્વામીના ઉપસ્થિતિની અંદર થવા જઈ રહ્યું છે. રામાનંદ સ્વામીએ શાસ્ત્રોના જ્ઞાતા, શાસ્ત્રનું અધ્યયન કરી અને એ પ્રકારે જ દીક્ષા આપવાની અંદર નિપુણ એવા પ્રકારના વિપ્રોને બોલાવી અને એની પૂજન વિધિ સમગ્ર કરાવડાવી છે. અને આ પૂજન વિધિ કરાવી રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીની જે માથે જટા હતી એ ઉતરાવી, શિખા રાખી અને મુંડન કરાવ્યું છે. એક સુંદર વેશ ધારણ કરાવવા માટે રામાનંદ સ્વામીએ શ્વેત વસ્ત્રો એ નીલકંઠ વર્ણીને આપ્યા છે. શ્વેત વસ્ત્રો ધારણ કરી નીલકંઠ વર્ણી અતિશય સુશોભાયમાન થઈ રહ્યા છે. વર્ષો કારણ કે ઘણા લાંબા વર્ષોથી તેઓએ જટા ધારણ કરી હતી, કૌપિન ભર રહેતા હતા અને બ્રહ્મચારીનું સ્વરૂપ ધારણ કરીને રહ્યા હતા. એ સમગ્ર સ્વરૂપ હવે બદલાઈને એક પ્રકારના કહેવાય કે સાધુના વેશની અંદર હવે નીલકંઠ વર્ણી આવી ગયા છે. રામાનંદ સ્વામીએ દીક્ષા પ્રસંગે પોતાના શિષ્ય એવા નીલકંઠ વર્ણીને નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી એવા બે શુભ નામ આપ્યા છે. ત્યાર પછી સમગ્ર સંપ્રદાયની અંદર નીલકંઠ વર્ણીને સહજાનંદ સ્વામી અથવા નારાયણ મુનિ એવા નામથી ઉચ્ચારવામાં આવતા તો સુંદર કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવી રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણી બંને સંતૃપ્ત થયા છે. મુનિગણો પણ આ સમગ્ર કાર્યક્રમનો આહલાદ માણ્યો છે. ધીરે ધીરે હવે રામાનંદ સ્વામીની આજ્ઞામાં રહી નીલકંઠ વર્ણી અર્થાત હવે તો સહજાનંદ સ્વામી એ સમગ્ર
સાધુના ગુણધર્મોને શીખી રહ્યા છે, સાધુએ કેમ કરીને ઉદ્ધવ સંપ્રદાયમાં રહેવું એ સમગ્ર બાબતને હવે ધીરે ધીરે વિશેષપણે શીખી રહ્યા છે. નીલકંઠ વર્ણી પોતે ભગવાન છે, છતાંય ભિક્ષાટન કરવા માટે પણ સાધુઓની જેમ જાય જ છે અને કોઈ પણ પ્રકારનું માન રાખતા નથી. સાધુની જેમ દરેક પ્રકારની ક્રિયાઓ એ પોતે કરતા હોય છે. એક વખતના સમયે રામાનંદ સ્વામી, સંતગણ અને આ રીતે સહજાનંદ સ્વામીની સાથે જેતપુરની અંદર ઉન્નડ ખાચરના દરબારની અંદર પધારે છે. ત્યાં આવી નિવાસ કરે છે, ઉતારો કરે છે. ઉન્નડ ખાચરને ખૂબ આશીર્વચનો આપે છે અને એ બધાને ખૂબ પ્રસન્ન કરે છે. ત્યાં રહેલા તમામ હરિભક્તો, જેતપુરના તમામ હરિભક્તોને પ્રસન્ન કરી અને રામાનંદ સ્વામી પોતાના મુનિગણોની સહિત અત્રે નિવાસ કરીને રહ્યા હોય છે. રામાનંદ સ્વામી એક વખતે આ રીતે મુક્તાનંદ મુનિ ઇત્યાદિ જે મોટેરા સંતો અને પર્વતભાઈ ઇત્યાદિ મોટેરા હરિભક્તો, એવા થોડાક જૂજ હરિભક્તો અને સંતોને ભેગા કરે છે અને બોલાવી પોતાની સમીપે બેસાડી અને વાત કરે છે કે મુક્ત મુનિ અને હરિભક્તો, મારે તમને એક વાત કરવી છે. મને હવે આ સંસારની અંદર આસક્તિ રહી નથી અને મારું શરીર પણ હવે ધીરે ધીરે વૃદ્ધાવસ્થાને પામી રહ્યું છે. મને હવે આ પૃથ્વી ઉપર વધુ સમય રહેવાશે નહીં તેવું લાગી રહ્યું છે અને મારે મારા સ્વધામની અંદર પરત ચાલ્યા જવું છે. માટે આ સમગ્ર જે ઉદ્ધવ સંપ્રદાય, એ સંપ્રદાયની જે ધર્મધુરા એને મારે કોઈકને સોંપવી છે. આવું જ્યારે વચન ઉચ્ચાર્યું ત્યારે મુક્તાનંદ સ્વામી ઇત્યાદિ સંતો અને હરિભક્તોને બધાને ખૂબ જ દુઃખ લાગ્યું. કારણ કે રામાનંદ સ્વામી હવે પોતાના ગુરુ છે, છતાં હવે પરત પોતાના ધામ જવાની વાત કરી એટલે બધાને અંતરની અંદર ખૂબ દુઃખની લાગણી અનુભવાઈ. પણ છતાંય જે આવનાર બાબત છે એને ટાળી શકનાર કોઈ છે નહીં અને પૃથ્વી પર જન્મ ધારણ કરનારનું મૃત્યુ અવશ્ય નિશ્ચિત જ છે. એટલા માટે તો આ પૃથ્વી લોકને મૃત્યુ લોક કહેવાય છે. દુઃખ થાય છે છતાં એ બધાએ સહન કરી અને આનો સ્વીકાર કર્યો છે. મુક્તાનંદ સ્વામી ઇત્યાદિ સંતો અને હરિભક્તોએ બે હાથ જોડી રામાનંદ સ્વામીને કહ્યું કે પ્રભુ, તમે સર્વ સમર્થ છો અને તમે સર્વશ્રેષ્ઠ છો. અત્યાર સુધીની અંદર તમે જે કાંઈ કર્યું છે એ બધું વિચારીને જ કર્યું છે અને જગતની અંદર જે તમામ વ્યવહારો ચાલી રહ્યા છે તેના કરતા આપણા સંપ્રદાયની રીતિ એ થોડી જુદી છે. કેમ? કારણ કે આપણે ગુરુમુખી છીએ. માટે પ્રભુ, તમે જેમ કરશો, જે પ્રકારનો નિર્ણય લેશો એ અમને બધાને જ ખૂબ માન્ય છે, એમાં શંકાને સ્થાન નથી. આવા પ્રકારનું પોતાના શિષ્યોનું ઉત્તમ એવું વચન સાંભળી રામાનંદ સ્વામી ખૂબ પ્રસન્ન થયા. પ્રસન્ન થઈ અને મુક્ત મુનિ ઇત્યાદિને કહે છે કે સાધુરામ, મને તો આ સહજાનંદ સ્વામીની અંદર ખૂબ રુચિ છે અને એને જ મારે ધર્મધુરા સોંપવાનો મનોમન મેં નિર્ધાર કર્યો છે. ભલે એ તમારા બધા કરતા ખૂબ નાના છે, અનુભવની અંદર તમારા કરતા પણ ખૂબ ઓછો અનુભવ છે, છતાંય મને એ સહજાનંદ સ્વામીની અંદર જ અતિશય સ્નેહ વ્યાપ્યો છે અને એને જ મારે ધર્મધુરા સોંપવી એવો મેં વિચાર કરી રાખ્યો છે. મુક્તાનંદ સ્વામી, બીજા બધાની તો વાત અલગ જગ્યાએ છે, પણ મુક્તાનંદ સ્વામી જો આવું સાંભળે તો લોકની દ્રષ્ટિએ આપણને એવો વિચાર આવે કે મુક્તાનંદ સ્વામીને ઈર્ષા વ્યાપી હશે અથવા તો એમને મનની અંદર ખૂબ દુઃખ થયું હશે કે વર્ષો સુધી મેં રામાનંદ સ્વામીની સેવા કરી, રામાનંદ સ્વામીએ સ્થાપેલા ઉદ્ધવ સંપ્રદાયની સેવા કરી, ઘણા બધા આશ્રમોનું મહંતપણું મેં સ્વીકાર્યું અને એ બધાની ખૂબ સારામાં સારી રીતે અને ઉત્તમમાં ઉત્તમ રીતે સેવા કરી અને આજે જ્યારે ધર્મધુરા સોંપવાનો વારો આવ્યો ત્યારે નવા કોઈક આવેલા સંન્યાસીને આ ધર્મધુરા સોંપી દીધી. હજુ તો કોઈને પણ સહજાનંદ સ્વામીમાં ભગવાનપણાનો નિશ્ચય હતો જ નહીં. એટલે આવી ઈર્ષા થવી એ સ્વાભાવિક હતું, પરંતુ મુક્તાનંદ સ્વામી એમને જરાય ઈર્ષા થતી નથી અને સહર્ષ સ્વીકારે છે. ઉપરથી કહે છે કે પ્રભુ,
મને પણ એવું જ લાગે છે, કારણ કે સહજાનંદ સ્વામી વિશિષ્ટ ગુણો અને લક્ષણોથી યુક્ત છે, જાણે પોતે ભગવાન જ ના હોય એવું એમની અંદર પ્રતીત થાય છે. માટે તમારો નિર્ણય એ સર્વથા સત્ય છે, એ પ્રકારે જ તમે કરો, એમ કરીને રામાનંદ સ્વામીને સમર્થન આપે છે. વિચાર કરો, આપણે આ લોકોની દ્રષ્ટિએ જોઈએ કે મુક્તાનંદ સ્વામીની જગ્યાએ જો આપણે હોય અને આ રીતે આપણે આટલી મોટી અને ઊંચી પદવીને પામ્યા હોઈએ અને આપણા ગુરુ એ કોઈક મોટી એનાથી વિશિષ્ટ જે પદવી હોય એ બીજા કોઈક નવા માણસને આપે અને આપણને ન આપે, ત્યારે કેવું દુઃખ થાય. પણ છતાં એવું દુઃખ કોઈ પણ પ્રકારનું એ મનની અંદર પણ મુક્તાનંદ સ્વામીને થતું નથી. એટલા માટે મુક્તાનંદ સ્વામીને મહાન સંતોની ગણના કરવામાં આવે છે. મુક્તાનંદ સ્વામી ઇત્યાદિક મોટેરા હરિભક્તો અને સંતોએ ભેગા થઈ રામાનંદ સ્વામી સાથે ચર્ચા કરીને નિર્ધાર કરી દીધો છે. બીજા જ દિવસે તરત જ જ્યારે મોટી સભા ભરાઈને બેઠી છે, એ સભા મધ્યે રામાનંદ સ્વામી એ આવી અને સહજાનંદ સ્વામીને કહે છે કે નારાયણ મુનિ, અમે મનોમન એક નિર્ધાર કર્યો છે. અમને હવે આ પૃથ્વી ઉપર રહેવાનું કોઈ કારણ જણાતું નથી. અમારે અમારા ધામની અંદર પરત ચાલે જવું છે. માટે મુનિ, તમારે અમારી એક આજ્ઞાનું પાલન કરવાનું છે. બોલો ગુરુજી, તમારી શું આજ્ઞા છે? નારાયણ મુનિ, અમારી આજ્ઞા એવી છે કે તમે અમારા ઉદ્ધવ સંપ્રદાય, એની ધર્મધુરા, એની ગાદી, એનું ગુરુપણું તમે સ્વીકાર કરો અને અમારા જે આશ્રિત એવા હરિભક્તો અને સંતો એને નિયમમાં વર્તાવો, એમને ભજન ભક્તિ શીખવો, એ બધાને કલ્યાણનો અને મોક્ષનો જે ઉન્નત માર્ગ છે એનું પ્રદર્શન કરો, એવી અમારી આજ્ઞા છે. અહો પ્રભુ, તમે આમ કેમ કહી રહ્યા છો? તમે સર્વ સમર્થ છો અને તમારે હજુ તો આ પૃથ્વીનો ત્યાગ કરીને ક્યાંય જવાની જરૂર જ નથી. તમે અહીંયા નિવાસ કરીને અમારા વચ્ચે રહો અને તમે જ ગુરુપણે શોભાયમાન રહો, એવી અમારી તમને ખૂબ વિનંતી છે. નારાયણ મુનિ, આ પૃથ્વી લોક ઉપર જે જન્મ ધારણ કરે છે એને અવશ્ય મૃત્યુને ભેટવાનું છે, એમાં શંકાને સ્થાન નથી. માટે તમે મને અહીંયા રોકાઈ જવાની વાત ન કરશો અને તમે આ ગુરુપણું સ્વીકાર કરો. પ્રભુ, તમે આ કેવી વાત કરો છો? હું સાધુ છું, સંન્યાસી છું. હું કોઈ પણ પ્રકારે આવા પદને પામું એવી રીતે યોગ્ય જ નથી. મારા કરતા પણ ઉંમરની અંદર મોટા, અનુભવની અંદર પણ મોટા એવા મુક્તાનંદ આદિક સંતોનું તમે ચયન કરો, એમને ગુરુપદે સ્થાપો. મને આ ગુરુપદની અંદર જરાય પણ રુચિ નથી. આવું જ્યારે વચન ઉચ્ચારે છે ત્યારે રામાનંદ સ્વામી એમને ઘણી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ સામે નારાયણ મુનિ સહજાનંદ સ્વામી માનતા જ નથી. એમને ગુરુપદ જોઈતું જ નથી. વિવિધ પ્રકારના કહેવાય કે કારણો આપે છે કે મારે ગુરુ કેમ નથી બનવું, કારણ કે હું વૈરાગી છું. ગુરુ બનું તો મારે વ્યવહારની અંદર પ્રવર્તવું પડે. મારું વૈરાગ્યપણું એની અંદર આ બધું ખલેલ પહોંચાડનાર થાય. એવું જ્યારે વચનો બધા સામ સામે વાર્તાલાપ થયો એટલે રામાનંદ સ્વામી એ નીલકંઠ વર્ણી એવા સહજાનંદ સ્વામીને કહે છે કે મુનિવર, તમે આ રીતે જો ગુરુપદે આવશો તો સારામાં સારું થશે, રૂડામાં રૂડું થશે. કારણ કે અત્યારના સમયની અંદર મારી દ્રષ્ટિએ તમારા સિવાય બીજો કોઈ આ ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા સંભાળી શકે એવું મને કોઈ જણાતો નથી. માટે તમે જ આ સ્થાનની અંદર આવો, આ પદ ઉપર શોભાવો, એવી હું તમને વિનંતી કરું છું. એવી હું તમને હવે તો આજ્ઞા જ કરું છું. આવું જ્યારે વચન સાંભળ્યું એટલે હવે નારાયણ મુનિ એ પોતાના ગુરુની આજ્ઞા એ સ્વીકારવા માટે એક પ્રકારે બદ્ધ થઈ ગયા. કારણ કે ગુરુજી હવે આજ્ઞા કરી છે, વિનંતીનો દોર પૂરો થયો છે અને હવે આજ્ઞા આવી એટલે છેલ્લે નારાયણ મુનિ પોતાના ગુરુની સામે એ શરણું લે છે અને કહે છે કે ગુરુવર્ય, તમે હવે જેમ આજ્ઞા કરશો એ પ્રમાણે કરીશ. રામાનંદ સ્વામીએ સભા મધ્યે જાહેરાત કરી છે
કે હવેથી આજ માત્રથી જ અમારી ગુરુ ગાદી ઉપર અમે આ સહજાનંદ સ્વામીને બેસાડીએ છીએ અને તમારા સર્વેના ગુરુપણે એમને સ્થાપિત કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની. આવી મોટી સભા મધ્યે રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ગુરુપદે સ્થાપ્યા. પોતાના હાથે ગુરુ ગાદી ઉપર બેસાડી અને સહજાનંદ સ્વામીનું કુમકુમ ચંદન આદિથી પૂજન કર્યું. મુક્ત મુનિ ઇત્યાદિ મોટેરા સંતોએ પણ પૂજન કર્યું. જાણે મોટો ઉત્સવ થયો હોય એ પ્રમાણે બધા સંતો એ વિવિધ પ્રકારના કીર્તનોનું ગાન કરવા લાગ્યા અને પુષ્પોની વૃષ્ટિ એ સહજાનંદ સ્વામી ઉપર કરવા લાગ્યા અને ખૂબ જ સુંદર માહોલ અને ખૂબ સુંદર વાતાવરણ ત્યાં સર્જાયું છે. ત્યારબાદ તો રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને શિખામણ આપવાની શરૂ કરી છે કે ગુરુપદે રહી તમારે તમામ હરિભક્તો અને મુનિઓના કહેવાય કે ધર્મનું રક્ષણ કરવાનું છે. એ બધા ધર્મની અંદરથી ચલાયમાન ન થાય એની તમારે ધ્યાન રાખવાની છે. એટલું જ નહીં, 9 પ્રકારની ભક્તિનું પ્રવર્તન આ મુનિઓના હૃદયમાં હરિભક્તોના હૃદયની અંદર તમારે કરવાનું છે. કોઈક આશ્રિત થવાનું સ્વીકારપણું કરવા આવે, કોઈક આશ્રિત થવા માંગે તો એને ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષા નું જે પદ્ધતિ છે એ પદ્ધતિને અનુસારે રહી અને એને દીક્ષા આપવાની છે અને એને ઉદ્ધવ સંપ્રદાયમાં સંમિલિત કરવાનો છે. હે નારાયણ મુનિ, આ ઉપરાંત તમે દરેક પ્રકારના જે હરિભક્તો છે એના દ્વારા આવતી તમામ સેવાઓને સ્વીકાર કરજો. તમને કોઈક હરિભક્તો એ કહેવાય કે કોઈક સારા સામગ્રી પદાર્થ ઇત્યાદિ આપે તો એ બધાને સ્વીકાર કરજો, પરંતુ વૈરાગી થઈ અને એ તમામનો અનાદર કરતા નહીં. કોઈ પણ સારા સુવર્ણના ઘરેણા ઇત્યાદિ લાવી આપે, મુગટ લાવી આપે, સારા વસ્ત્ર અને અલંકાર લાવી આપે તો એ બધાનો જ સહર્ષ સ્વીકાર કરજો. હરિભક્તો દ્વારા તમને ઉચ્ચ સ્થાન આપવામાં આવે, વિવિધ પ્રકારે નગર યાત્રાઓ કાઢવામાં આવે, તમારું મોટામાં મોટી રીતે સન્માન કરવામાં આવે, બધાને જ તમે હવે સ્વીકાર કરજો એવી અમારી તમને આજ્ઞા છે. ત્યાર પછી રામાનંદ સ્વામી એ ખૂબ પ્રસન્ન થઈ અને સહજાનંદ સ્વામીને કહે છે કે અમે તમારા ઉપર ખૂબ પ્રસન્ન છીએ અને તમે જે કાર્ય કર્યું છે, તમે અમારી જે આજ્ઞાનો સ્વીકાર કરી અને આ ગુરુપદ શોભાવ્યું છે એનાથી અમે ખૂબ જ રાજી થયા છીએ. માટે અમારી પાસે કંઈક વરદાન માંગો. ત્યારે સહજાનંદ સ્વામી કહે છે કે ગુરુવર, તમે જો ખરેખર અમારા ઉપર પ્રસન્ન થયા જ હોય તો મને એવું વરદાન આપો કે તમારા આશ્રિત આ બધા જે હરિભક્તો એની હું સારામાં સારી રીતે સેવા તો કરી જ શકું, પરંતુ એમને કંઈ પણ નાનું પણ દુઃખ આવવાનું હોય એ દુઃખ એમના જીવનમાં ન આવે અને એના બદલે મારા જીવનમાં આવે એવું મને વરદાન આપો. એમને કોટી જે વીછી કરડવાના હોય તો એ વીછીની વેદના મને થાય, પણ એ વેદના તમારા હરિભક્તોને ન થાય એવું હું વરદાન માંગુ છું. પ્રભુ, અન્ન અને વસ્ત્રે કરીને તમારા હરિભક્ત, તમારા સત્સંગી, તમારા આશ્રિતને દુઃખ ભોગવવાનું એના ભાગ્યમાં લખ્યું હોય, એના પ્રારબ્ધની અંદર લખ્યું હોય તો એ બધું જ દુઃખ મને વળગે, પણ તમારો હરિભક્ત અન્ન અને વસ્ત્રે કરીને કોઈ દિવસ દુઃખી ન થાય એવી હું તમને આજીજી કરું છું. પ્રભુ, આ પ્રકારનું જ્યારે વચનો ઉચ્ચારે છે ત્યારે રામાનંદ સ્વામી પુલકિત થઈ ઉઠ્યા, રોમાંચિત ગાત્રે થઈ પોતાના શિષ્ય એવા સહજાનંદ સ્વામીને આશીર્ વચન આપતા કહે છે કે તમે જે વરદાન માંગ્યા છે એ અમે તમને આપીએ છીએ, અવશ્ય આપીએ છીએ. વિચાર કરો, આ દુનિયાની અંદર એવો કયો ભગવાન હશે, એવો કયો ગુરુ હશે કે જે પોતાના આશ્રિત, પોતાના હરિભક્તોના નાનાથી લઈ મોટા તમામ દુઃખોનું હરણ કરી પોતે એ દુઃખ ભોગવે. કારણ કે શ્રીજી મહારાજ સ્વયં કહે છે કે પ્રારબ્ધનું જે દુઃખ છે એને ભોગવ્યા વિના છૂટકો નથી. પ્રારબ્ધનું જે દુઃખ છે એ ભગવાનના બળે કરીને કદાચ ઓછું થઈ શકે, પરંતુ એ સંપૂર્ણ ભસ્મ તો ન જ થઈ શકે. એને ભોગવવું જ પડે. વધારે દુઃખ આવવાનું હોય તો થોડું થઈ જાય, પણ દુઃખ તો ભોગવવું જ પડે. એમાં શંકાને સ્થાન નથી. આવું સ્વયં શ્રીજી મહારાજ કહે છે. તો હવે એ ભોગવવાનું કોને? તો અહીંયા શ્રીજી મહારાજે પહેલા જ વરદાન માંગી લીધું. આપણા જેવા હરિભક્તો માટે
પ્રભુએ પહેલેથી જ બધી તકેદારી કરી લીધી કે એવું જે પ્રારબ્ધનું જે દુઃખ છે એ બધું દુઃખ એના પ્રારબ્ધમાંથી મટી અને મારા પ્રારબ્ધની અંદર આવી જાય. વિચાર તો કરવા ભગવાન કેવો દયાળુ કહેવાય. આની દયાનો કોઈ પાર ન કહેવાય, આની દયાનું કોઈ માપ ન નીકળી શકે એવો આ ભગવાન છે, એવો આ સહજાનંદ સ્વામી છે. આવું વરદાન માંગી લીધું છે ભગવાને. રામાનંદ સ્વામીએ સહર્ષ એ વરદાન આપ્યા છે, રાજી થઈ અને આપ્યા છે. અને ખૂબ જ ઉન્નત એવા પ્રકારનો આ સમગ્ર પ્રસંગ અહીંયા એ સર્જાઈ ચૂક્યો છે. અને ત્યાર પછી તો રામાનંદ સ્વામી ધીરે ધીરે કરતા કરતા હવે વ્યવહાર ઇત્યાદિ પ્રવૃત્તિમાંથી અનાસક્ત થઈ રહ્યા છે. અને શ્રી હરિ ભગવાન એવા જે સહજાનંદ સ્વામી એમનામાં જ પોતાની વૃત્તિને એક તાર કરી દીધી છે. હવે તો સહજાનંદ સ્વામીમાં પોતે શિષ્ય ભાવ મટાવી અને માત્ર પ્રભુનો ભાવ લાવી અને સતત ભગવાનને નિરીખ્યા કરે છે. રામાનંદ સ્વામી એક વખતે મુક્ત મુનિ સહજાનંદ સ્વામી ઇત્યાદિને બધાને કહે છે, મારે પણેણી જવું છે. એમ વાત કરી એટલે પોતાના ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરી સમગ્ર બધો કાફલો એ પણેણી ગામની અંદર જાય છે. પણેણી ગામની અંદર આવી રામાનંદ સ્વામીએ નિવાસ કર્યો છે. 11ના દિવસે રામાનંદ સ્વામીએ અને આ બધા સંતો ભક્તોએ ભેગા થઈ અને ખૂબ સારી રીતે કહેવાય કે એકાદશીનો વ્રતોત્સવ કર્યો છે. 12ના દિવસે ઘણા બધા બ્રાહ્મણોને એકત્રિત કરી એમને ઘણા મોંઘેરા એવા દાન આપ્યા છે, એમને જમાડી અને સંતૃપ્ત કર્યા છે. સંવત 1858ના માગશર સુદ અને 13નો દિવસ છે. એ દિવસે વહેલી સવારે જ રામાનંદ સ્વામીએ પોતાનું નિત્ય કર્મ પરવારી અને વિરાજમાન થયા છે. અને હવે મુક્ત મુનિ ઇત્યાદિ સંતોને ભેગા કરી અને કહે છે કે મુનિરાજ, હવે અમારે આ શરીરનો ત્યાગ કરવો છે. એમ કહી અને જ્યારે વાત કરતા હોય છે એટલામાં જ રામાનંદ સ્વામી એમનો આ દેહનો ત્યાગ થઈ જાય છે અને દેહમાં રહેલો જે આત્મા એ અજર અમર અવિનાશી એવો આત્મા એ દેહની અંદરથી બહાર નીકળી અને ભગવાનના આવેલા જે વિમાનો એની અંદર બેસી એમના નિજધામ એવા બદ્રિકાશ્રમની અંદર ચાલ્યો જાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. અને આ પ્રકારે ભગવાન શ્રી હરિએ પોતાનું જે વચન હતું, સહજાનંદ સ્વામીએ પોતાના માતા પિતાને દુર્વાસા મુનિના શાપમાંથી મુક્ત કર્યા છે. અને આજે અહીંયા રામાનંદ સ્વામી એવા ઉદ્ધવજીને પણ દુર્વાસા મુનિના શાપની અંદરથી મુક્ત કરી અને પોતાને ધામની અંદર લઈ ગયા છે. આ પ્રકારનું એક સુંદર ચરિત્ર ત્યાં દેખાયું છે. પોતાના ગુરુ ધામમાં ગયા છે એવું જાણી અને સહજાનંદ સ્વામી સહિત તમામ શિષ્યો રુદન કરે છે અને ત્યાં શોકનું વાતાવરણ સર્જાયું છે. પરંતુ થોડો સમય શોક રહી અને ત્યારબાદ શોકનો ત્યાગ કરી અને વૈરાગી એવા પ્રકારના મનને ધારણ કરી સહજાનંદ સ્વામી મુક્તાનંદ આદિક શિષ્યો સહિત પોતાના ગુરુભાઈઓ સહિત એક પ્રકારે એ રામાનંદ સ્વામીનું ઔદ્ધવૈહિક કર્મ કરવા માટે તત્પર થાય છે. અને ત્યારબાદ શ્વેત રંગની સુંદર પાલખી બનાવડાવે છે. એમાં રામાનંદ સ્વામીનો નશ્વર દેહ એને મૂકવામાં આવે છે. ગામ ફણેણી અંદરથી લઈ અને રામાનંદ સ્વામીનો દેહ એની યાત્રા ત્યાંથી લઈ અને બધા એ નદીના કિનારે આવે છે. નદીના કિનારે આવી અને પછી ઔદ્ધવૈહિક ક્રિયાઓ બધી જે કરવાની થતી હોય એ પ્રકારની ક્રિયાઓ કરવામાં આવે છે. ત્યાર પછી તો સહજાનંદ સ્વામી, કારણ કે હવે પોતે ગુરુપદે છે અને પોતાના ગુરુ એવા રામાનંદ સ્વામી એ પણ ધામને વિશે વાસ કર્યો છે, એટલે હવે પોતાનું કર્તવ્ય જાણી દેશ દેશાંતરમાં વસતા જે પોતાના હરિભક્તો એમને વિશે પત્રો લખાવીને એ ઘણા બધા હરિભક્તો પાસે મોકલાવ્યા છે કે આ તે રામાનંદ સ્વામી એ અત્રે ધામવાસ કર્યો છે, માટે જેને પણ જે તે સમયે અનુકૂળતા હોય તત્ક્ષણ બધા અત્રે ફણેણી ગામની અંદર પધારશો. એવા પ્રકારના પત્રો લખાવી અને મોકલ્યા છે. ત્યાર પછી જે પ્રથમ દિવસથી લઈ અને 13 દિવસ સુધી જે પણ પ્રકારના જે કર્મો ત્યાં લૌકિક રીતે થતા હોય બધા પ્રકારના કર્મો કર્યા છે. આમ કરતા કરતા એ 13મો દિવસ આવ્યો અને 13મા દિવસે સહજાનંદ સ્વામીએ જ્યારે ભાગવતની કથાની જે સભા ભરાઈ હતી એ સભા જ્યારે પૂર્ણ થઈ
ત્યારે સહજાનંદ સ્વામી હવે કારણ કે ગુરુપદે છે એટલે બધા મુનિઓને અને બધા હરિભક્તોને કહ્યું કે હવે તમે આવતીકાલે 14મા દિવસે આપણે મોટી સભા કરીશું, એ માટે બધા જ એની અંદર અવશ્ય પધારશો, એ પ્રકારનું એક નાનું એવું આમંત્રણ મૌખિક રીતે આપ્યું છે. અને આવું વચન જ્યારે ઉચ્ચાર્યું અને આ પ્રકારની જ્યારે વાત પૂર્ણ થઈ ત્યારે અહીંયા સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં રહેલો 60મો અધ્યાય પૂરો કરી અને પ્રથમ પ્રકરણને સમાપ્ત કર્યું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આપણને બધાને જાણીને ખૂબ આનંદની અનુભૂતિ થશે, અવશ્ય થશે, કારણ કે સતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર, સુરત મુનિ જે કથા કહી રહ્યા છે એવા સ્વરૂપાનંદ સ્વામીનું જીવન ચરિત્ર ગ્રંથનો પરિચય ઇત્યાદિથી શરૂઆત કરી બદ્રિકાશ્રમ ધામની અંદર દુર્વાસા મુનિએ જે શાપ આપ્યો મુનિગણને, એ બધી વાતથી લઈ તો છેક સહજાનંદ સ્વામીનો ગાદી પટ્ટાભિષેક થયો, રામાનંદ સ્વામીએ સ્વધામ ગમન કર્યું, ત્યાં સુધીની સમગ્ર કથા આપણને સાંભળતા આજે 23મો દિવસ પૂરો થયો છે. 23 દિવસની અંદર આપણે પ્રથમ પ્રકરણ અહીંયા સમાપ્ત કર્યું છે અને આવતીકાલથી આપણે સત્સંગી જીવનના મધ્ય રહેલું બીજું પ્રકરણ, કારણ કે આ 5 પ્રકરણનો ગ્રંથ છે, એમાં આવતીકાલથી આપણને બીજા પ્રકરણનો સમગ્ર વૃત્તાંત એ જાણવાની શરૂઆત થશે. અને સહજાનંદ સ્વામી એવા 14માના દિવસે, રામાનંદ સ્વામીના ધામ ગમનના 14માના દિવસે એ દરેક હરિભક્તો પ્રત્યે જે સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કર્યો છે એ સમગ્ર બાબત આપણને જાણવા મળશે. ત્યાં સુધી સર્વેને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સહજાનંદ સ્વામી મહારાજની